હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન ઢોકળા। તો તેના માટે અત્યારે આપણે મકાઈ લીધેલી છે અને તેને ધોઈ અને સાફ કરી તેના દાણા નીકાળી લીધા છે। આ ઢોકળા આપણે બનાવવાના છે વધેલા ભાતમાંથી, એટલે કે આપણે જે ભાત બનાવ્યા હોય ને તેમાંથી ઘણાના ઘરે થોડા ઘણા તો બચી જ જાય, તો એનો જ આપણે યુઝ કરી અને સરસ મજાના આજે ઢોકળા બનાવી લઈશું। તેની સાથે જ તેમાં અડધી વાટકી જેટલી આપણે તેમાં સોજી એડ કરી લઈશું અને આને ખાટું દહીં અંદર એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું, કે જેથી કરીને તે મસ્ત એવા ટેસ્ટી બને। તેમાં 3 થી 4 ચમચી ખાટું દહીં એડ કર્યા બાદ તેમાં 2 થી 3 ચમચી જેટલું આપણે ચણાનો લોટ એડ કરી લઈશું અને તેને બરાબર ક્રશ કરી લેવાનું છે, કેમ કે તેમાં જરૂર લાગે તો થોડી ખાટી છાશ પણ એડ કરાય અને આ રીતે મસ્ત એવું ઘાટું તમે એને ક્રશ કરી લેવાનું, બહુ પતલું નહીં કરવાનું। અને ત્યારબાદ તેને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને તે તમે જો કે એકદમ સરસ એવું ક્રશ થઈ અને તૈયાર થઈ ગયેલું છે। તેની અંદર હવે આપણે થોડા મસાલા કરી લઈએ। તો તેમાં મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને તૈયાર રાખેલી છે, તો તેની અંદર એડ કરી લઈશું, કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ભાતમાં જો તમે મીઠું એડ કર્યું હોય તો તે પ્રમાણે કરવાનું। ત્યારબાદ તેમાં હળદર પાવડર એડ કરી લઈશું, તેને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરીશું, કે જેથી કરીને સરસ એવું પ્લફી થઈ જાય। ત્યારબાદ તેની અંદર ખાવાના સોડા એડ કરીશું, તમે ઈનો પણ એડ કરી શકો છો અને ત્યારબાદ તેને આપણે પહેલેથી જ વાસણને સ્ટીમ કરવા મૂકેલું છે, તો તેની અંદર ટ્રાન્સફર કરી લઈશું। એકદમ ઇઝી રીતે આ ઢોકળા બની અને તૈયાર થઈ જાય છે। સાંજની નાનકડી ભૂખ હોય અને આ રીતે જો ભાત વધેલા પડ્યા હોય ને તો સરસ મજાનો એક નાસ્તો બની અને રેડી થઈ જાય। તો તેને હવે આપણે સ્ટીમ થવા દઈશું અને તમે જો સ્ટીમ થઈ ગયા પછી સરસ એવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। તેની ઉપર તો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને તે થાળીને આપણે 5 મિનિટ સુધી તેને ઠંડી થવા દઈશું અને ત્યારબાદ તેની ઉપર આપણે છે સિંગ તેલ લગાવી લેવાનું, કે જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવે। તેને અલગથી વઘારવાની કે એવી પણ કોઈ જરૂર નથી હોતી, ખૂબ જ ટેસ્ટી એવા બની અને તૈયાર થઈ જાય છે। તેની ઉપર આપણે ચીઝ સ્પ્રિંકલ કરીશું, કે દેખો સરસ રીતે ઉપર ચીઝ, જો ઢોકળા ગરમ હોય ને એ ટાઈમે ચીઝ એડ કરીશું ને તો સરસ એવું તેમાં મેલ્ટ થઈ જશે અને બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો અત્યારે આપણે ચીઝ પાથરી દીધું છે અને હવે કટ કરી લેવાનો છે। તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ ગયેલા છે, તમને બતાવી દઉં એકદમ ઇઝી રીતે જ આમ પ્લેટમાંથી આપણે લઈ શકીએ અને દેખો કે કેટલા મસ્ત એવા ઢોકળા બની અને અત્યારે તૈયાર છે। તો તમને કેવા લાગ્યા આ ઢોકળા તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળતા રહેવાનું થાય। અને અત્યારે અમારા હયાનભાઈ કહેશે કે તેમને કેવા લાગે ઢોકળા। હાય અયાન। હાય પિયા। ચલો આજે આપણે ચીઝ કોર્ન ઢોકળા બનાવ્યા છે, ટેસ્ટ કરીને બતાવ તને કેવા લાગ્યા। હેલો ફ્રેન્ડ્સ, આજે પિયાને બનાવે છે ચીઝ કોર્ન ઢોકળા। એનો હું ટેસ્ટ કરીને જોઉં છું। મસ્ત લાગે। हमारी चैनल में सब्सक्राइब करो और लाइक करो और शेयर करो। बाय फ्रेंड्स। બસ આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું। બાય।